તને સિંધના સુમરાએ કેદ કરી, પણ મારી બેન જાહલ એવું તે તારા પર શું દુઃખ આવ્યું કે તારે ઠેઠ સિંધ મલક જાવું પડ્યું? મારી બેન સિંધ મલક જાવું પડ્યું. શું મારી બેન સોરઠ મલકમાં દુકાળ પડ્યો, દુકાળ ગાળવા સિંધ મલક જાવું પડ્યું? અરે મારી બેન તે તો પલવારમાં આ ભાઈ નવઘણને પારકો કરી નાખ્યો. અરે મારી બેન દુકાળ પડ્યો હતો તો આ ભાઈને યાદ કરવો તો, નવઘણને યાદ કરવો તો. અરે તને તો ખબર છે કે આહિરપુરનો મારા ઉપર બહુ મોટો ઉપકાર છે. જો તે મને સંદેશો મોકલાયો હોત ને મારી બેન તો તને અહીંયાથી લઈ જાત અને આ જુનાગઢનું રાજ આજ તને સોંપી દેત બેન જાહલ. પણ તારે આ નહોતું કરવું, સિંધ મલક નતું જાવું મારી બેનડી. આજ આ સંદેશો આજે તને એટલા માટે લખું છું વીરા, કારણ કે મારો ભાઈ આજે ઉગો જીવતો નથી. હે વીરા, આજ મારો ભાઈ ઉગો જીવતો હોત ને તો મારે આ તને સંદેશો ન લખવો પડે વીરા. હા મારી બેન નવઘણ કાજે નોતા ખાધા નીતે ધરાઈને આશીરા કાજે યાહીરે આપ્યા બેટાના બલિદાન. ચૌતલ ટાણે મેં નોતા માગ્યા માણેકને મોતી. મને રોકી તુમરાએ સિંધ મારો હે વીરા નવઘણ. હા મારી બેન જાહલ. આજ મારો ભાઈ ઉગો જીવતો હોત ને વીરા, હા અને જો કોઈએ એને કીધું હોત કે તારી બેન જાહલ ને આજ સિંધમાં સુમરાઈ રોકી છે, હે નવઘણ, તો મારો ભાઈ ઉગો ચાલ્યો નો રે ઓ વીરા. હા મારી બેન હા. નવઘણ કાજે આહીરોએ પોતાના લીલા માથાના ખાતર વાવ્યા. અરે આ રા નામની જ્યોતને જલતી રાખવા માટે આપણા બાપુ દેવાયત બોદરે એમના દીકરા ઉગાને મારી ખાતર નિશાવર કરી દીધો બેન. અને રાય વાત ભાઈ ઉગાની કે મારી જગ્યાએ જો ઈ હોત તો ઈ જાલ્યો નો રહેત. હાચું કહેશે મારી બેન, તું હાચું કહેશ, પણ એટલું સાંભળી લેજે મારી બેનડી, જો અમીર સુમરો તને હાથ અડાડે અને ઈ પેલા તારો ભાઈ નવઘણ ન્યા પૂગે અને ઈ હમીર સુમરાને રણમાં રોડી નાખે એ તો એમ માનજે કે આ નવઘણ નહીં પણ તારો ભાઈ ઉગો આવ્યો તો. હા
આજનો સૂરજ યાથમી જાશે તો જગને થાશે જાણ હે વીરા નવખણ આજ અવધીની છેલ્લી રાત સુધી વીરા તારી વાટ જોઈશ મારા ભાઈ હે વીરા નવખણ આજ મારો સંદેશો આજ તને મળે કે ન મળે વીરા અને જો આજ કદાચ તારામાં કાયરતા આવી જાય ને વીરા તો હું પણ એક આહિર કુળનું સંતાન છું મારા ભાઈ આજ દેવાયત બોદરની દીકરી છું આજ વીરા આજ મારા પ્રાણ કાઢી નાખતા મારે વાર નહીં લાગે મારા ભાઈ કારણ કે મારી ઇજ્જત આજ હું માથે લઈને ભણું છું મારા ભાઈ હે વીરા નવઘણ જો કદાચ તારામાં કાયરતા આવી જાય ને તો વીરા આજ તારી બેનને ઓઢાડવા ખાપડું તો લઈને આવજે વીરા અરે મારી બેન આ રા નવઘણ જુનાળાનો ધણી એને ક્યારેય કાયરતા ન આવે અને તું જે માહિરની દીકરી છે ને એ મેં પણ આઈ રાણીનું ધાવણ થયું છે આજ હું એકલો નથી આવતો મારા ભેગી મારા બાપે પૂજેલું મારું ધર્મ આય ખોડિયારને હારે લાવું છું અને હું અહીંયા પહોંચું અને ઈ પેલા જો તને કાંઈ થઈ જાય ને તો આ નવઘણ માથે નહીં પણ આગળ ધરે બેઠીને મારા બાપની દેવી ખોડિયાર એના માથે કલંક લાગી જાય માટે તું ઉપાધિ ના કર તારો ભાઈ નવઘણ વેલો પોક્ષે હો અને તારા ભાઈ માથે વિશ્વાસ રાખજે કે તારો ભાઈ તને ઊની હાથ નહીં આવવા દે હા મારા વીરા હે વીરા મને ખબર છે મારા ભાઈ કે તને આજ સિંધ મલકમાં પહોંચતા ઘણી વાર લાગશે વીરા હે વીરા આજ સિંધ મલકમાં આજ સુમરાની રક્ષામાં સિકોતર કરે છે વીરા હે મારા ભાઈ નવઘણ આજે તારી કારી અહીંયા નહીં ફાવે મારા ભાઈ આજે ત્યારે માં ખોડિયારને યાદ કરજે વીરા હા મારી બેન એ તારી વારે જરૂર આવશે વીરા અરે કાંઈ વાંધો નહીં બેન અને જોજે ગમે એવી મુશ્કેલી આવી ને તો થોડી વાર એનો સામનો કરજે ને તારા વીરાની વાટ જોઈજે આ તારો ભાઈ નવઘણ તારી વારે જરૂરની માટે આવશે એટલો વિશ્વાસ રાખજે આજનો સૂરજ યાથમી જાશે તો જગને થાશે જાણ વીરાની વાટે વખોડા ઘોડે શું આડશું મારા પ્રાણ નહીં મારી બેન રાહુલ કેરા વેલા પધારો બેનને આશા મોટી મને રોકી સુમરાએ સિદ્ધ મારો હે મારા વીરા અરે વીરા આજ તારી બેનની વારે વેલેરો પધારજે મારા ભાઈ આજ તારી બેનની વારે વેલેરો પધારજે આંસુ ના પાડતી મારી બેન મારી વાઈટ જોઈએ હું વેલોરો આવું છું પ્રધાનજી સિંધ મલક બેન જહાલને સુમરાએ રોકી છે મારે એની વારે જ આવું છે આખું દડકટક લઈ જવું છે પણ પ્રધાનજી જી મહારાજા એમ આપણા માણસથી ત્યાં કાંઈ સિંધ થોડું જીતાય માટે મારા વડવાએ પૂજેલી મારા કુળની દેવી માં ખોડિયાર હો બરોબર છે મહારાજા એને અત્યારે હું સમરું એને યાદ કરું ઈ અહીંયા હાજર થાય
અને મારી ભેડી આવે ને તો આ નવઘણ જીતી શકે, બાકી નવઘણ ન જીતે હો. બરોબર છે મહારાજા. અને મારા બાપે જો તને ખરા રીતે અને હાચા દિલથી માં ખોડિયાર જો તને પૂજી હોય ને તો અહીંયા હાજર થાય. આ નવઘણ ને ભીડું પડી માં મારે ક્યાં જાવું, મારે ક્યાં જાવું, મારે ક્યાં જાવું. માં તું જાણેસ, માં તું જાણેસ કે મારે કાંઈ કાકા કુટુંબ નથી, ભાઈ બાપ નથી, એ માવડીનો માથે સાયો નથી, માથે સાયો નથી. અને બેન જહાલ ને ભીડું પડી માં, અને મને સંદેશો મોકલો, મને જણાયું વીરા વેલો આય, મારું મોત ન થાય ઈ પેલા તું વેલો આવજે. અને માં ખોડિયાર મેં તમને એટલા માટે યાદ કર્યા છે કે સિંધ ભલક તમે મારી ભેળા હલો. ત્યાં સુમરાનું કાંઈ નાનું રાજ્ય નથી. હું નવઘણ જાઉં એકલો જીતી એકું નહીં. મારી માં મારી ભેળા આવો તો મારે બેન જાહલની વારે જાઉં માં. અરે નવઘણ શું સિંહ સબ હાલતો થા અતિશય રૂપી તારી આઈ સૌ યાદ કે પડે તમને યાદ કે હા માં, હા માં. જો આ ખોડિયાર બોલી હોય ને તો તુંય પણ સાંભળી લે, તુંય પણ સાંભળી લે. સિંધ મલક જાઉં, સિંધ મલક જાઉં અને સુમરા સામે વિજય મેળવું, સુમરા સામે વિજય મેળવું અને બેન જાહલ ને ઉગારું, બેન જાહલ ને ઉગારું. અને તો જ આ વાત બોલજે. નહીંતર હું સિંધમાં સમય જઈશ ત્યાંથી પાછો નહીં આવું માં, ત્યાંથી પાછો નહીં આવું માં. અરે નવઘણ સિંહ તમે ચડાઈ કરવા જા તારો વાર વાતો તું મારે ખુલિયાર બોલતી અને ખોડિયાર બોલી હોય ને તો જ્યારે સિંધ થી પાછા આવીને ત્યારે પેલો બેન જાહલ પગ મૂકે આ જુનાળામાં, ત્યાર પછી નવઘણ, ત્યાર પછી નવઘણ. ત્યાં લગી હું આ રાજપાટ કાંઈ નહીં સ્વીકારું માં, રાજપાટ કાંઈ નહીં સ્વીકારું માં. અરે નવઘણ તારી જીત થશે આ મારી જાહલને હું મારો વાદો છોડો. અરે કાંઈ વાંધો નહીં માતાશ્રી, અરે કાંઈ વાંધો નહીં માતાશ્રી. હું તમારું નામ લઈ અને સિંધ તરફ હાલતો થઉં છું, પણ જોજે માં મને છેતરતીની અદ્રશ્ય રૂપે મારી હારે રીજે, નકર નવઘણ યા રણમાં ખોવાઈ જાય માં, અમારું ગજું નહીં. અરે નવઘણ તું આ તો દડ કરીને હાલતો થા તારું વિજય થશે. અરે જય હો માં ખોડિયાર, જય હો, જય હો માં ખોડિયાર, જય હો, જય હો માં ખોડિયાર, જય હો. પ્રધાનજી હાલ આપણું દળ કટક